It's on, Mataji. Okay. Om Sahana Bhavatu Sahano Bhunaktu Sah Vedyam Karavavahe Tejasvinavati Tamastu Ma Vidvishavahe. Om Shanti Shanti Shanti. Shruti Smriti Purananam Alayam Karunalayam Namami Bhagavat Padam Shankaram Lokashankaram Shankaram Shankaracharyam Keshavam Badarayanam Sutrabhasha Krutau Vande Bhavanto Punah Punah Ishvaro Gururatmeti Murti Bheda Vibhagine Vyomavad Vyapta Dehaya Dakshinamurtaye Namaha. Om. ભગવદ ગીતા બીજો અધ્યાય અને શ્લોક નંબર 66. નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયત શાંતિઃ અશાંતસ્ય કુતઃ સુખમ. કે છે અયુક્તસ્ય બુદ્ધિઃ ન અસ્તિ ચ અયુક્તસ્ય ન ભાવના અભાવયતઃ ન શાંતિ અશાંતસ્ય સુખમ કુતઃ. એટલે ટ્રાન્સલેશન જોઈ લે. કે છે કે જે વ્યક્તિ અયુક્ત છે એને બુદ્ધિ નથી, અર્થાત જ્ઞાન નથી. અયુક્ત વ્યક્તિ માટે જ્ઞાન નથી. પછી બીજું કે છે અયુક્તસ્ય ન ભાવના, અયુક્તના જીવનમાં ભાવના પણ નથી. અયુક્તને જ્ઞાન નથી. પછી બીજું અયુક્તના જીવનમાં ભાવના પણ નથી. થર્ડ થિંગ કે અયુક્તસ્ય ન ભાવના અને અભાવયત ન શાંતિ, કે એના જીવનમાં ભાવના નથી માટે શાંતિ નથી. અને અશાંતસ્ય સુખમ કુતઃ, જે વ્યક્તિ અશાંત છે એને સુખ ક્યાંથી? અયુક્તના જીવનમાં જ્ઞાન નથી, અયુક્તના જીવનમાં ભાવના નથી, અયુક્તના જીવનમાં તો કે શાંતિ નથી. અને જે શાંતિ નથી તો એના જીવનમાં સુખ ક્યાંથી હોય? એટલે આ જે શ્લોક જે છે 66મો શ્લોક, એના સંગતિ ભાષ્યમાં મેં ગઈ વખતે તમને વાત કરી હતી કે સા ઇયમ પ્રસન્નતા સ્તુયતે. કે અહીંયા આગળ આ જે શ્લોક જે છે એમાં એકચ્યુઅલી જે આગળનો શ્લોક જે છે એમાં જે પ્રસન્નતાની વાત કરી, પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાશુઃ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે. કે વ્યક્તિ જે છે એના જીવનમાં પ્રસન્નતા આવે, પ્રસાદ આવે. શેનાથી પ્રસાદ આવે? તો કે પોતે રાગદ્વેષનું મેનેજમેન્ટ જાણે છે, ઇન અધર વર્ડ ઇમોશનલ મેનેજમેન્ટ જાણે છે, તો જીવનમાં પ્રસન્નતા હશે. હવે પ્રસન્નતાની સ્તુતિ કરવાનો એક આ મેથડ છે કે પ્રસન્નતાની વાત કરે. રાગદ્વેષ મેનેજમેન્ટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, એની આવી રીતે વાત કરે. બીજી મેથડ કેવી છે? તો કે નિંદાની મેથડ છે. એક સ્તુતિની મેથડ છે, એક નિંદા. સ્તુતિ નિંદા એવી એક ભણાવવાની પદ્ધતિ છે. તો કોઈ પણ વ્યક્તિને મહત્વ સમજાવવા માટે તમે સ્તુતિની એવી રીતે પ્રશંસા કરીને એ વસ્તુનું મહત્વ સમજાવી શકો. એનાથી અપોઝિટ જે છે એની નિંદા કરીને પણ મહત્વ સમજાવી શકો. એટલે આગળના શ્લોકમાં યુક્ત વ્યક્તિની વાત કરી કે યુક્ત વ્યક્તિ છે જે વ્યક્તિ રાગદ્વેષનું મેનેજમેન્ટ જાણે છે, જે કર્મયોગનું જીવન જીવે છે, એવી વ્યક્તિનું જીવન કેવું હશે? અને ઇન અધર હેન્ડ જે લોકોના જીવનમાં યુક્તત્વ નથી તો એનું જીવન કેવું હશે? તો અયુક્ત વ્યક્તિ માટે કે છે કે અયુક્ત વ્યક્તિ માટે પહેલું કે છે કે અયુક્ત વ્યક્તિને અયુક્તસ્ય બુદ્ધિ નાસ્તિ, એના જીવનમાં જ્ઞાનની સંભાવના નથી. તો મેં ગઈ વખતે તમને વાત કરી હતી કે કોઈ એવું કે એ તો
પ્રવચનમાં આવે છે તો યુટ્યુબમાંથી સાંભળે છે, તો તમે એમ કહો છો કે એના જીવનમાં જ્ઞાન નથી, તો એ તો એમ કે કરે છે શ્રવણ. હા, વ્યક્તિ જે છે અયુક્ત વ્યક્તિ છે. ઇન અધર વર્ડ યુ કેન સે કે જે લોકોએ હજી રાગ દ્વેષ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત નથી કર્યું, રાગ દ્વેષને પૂરા કરવા માટે જ આખી એની બધી લાઈફના બહુ બધા ક્વોલિટી અવર્સ, ક્વોલિટી લાઈફ એમાં જ જાય છે. અને સાથે સાથે એ એવો બી પ્રયત્ન કરે છે કે હા, મારે ભગવદ્ ગીતા બી ભણવી છે, પણ ભગવદ્ ગીતામાં પહેલેથી છેલ્લે સુધી આખા ભગવદ્ ગીતાનો સૂર એ છે કે રાગ દ્વેષમાં ના વશમાં આપણે ન આવીએ, આપણે રાગ દ્વેષને વશ કરીએ, આપણે એની ચુંગાટમાં ન આવીએ. આખી ભગવદ્ ગીતામાં બીજાથી 18મા અધ્યાય સુધી એ જ મેસેજ છે. તો એની ઉપર એ કામ નથી કરતી, ખાલી સાંભળ્યા જ કરે છે, ખાલી સાંભળ્યા જ કરે છે. એ અયુક્ત વ્યક્તિ છે. એટલે મેં તમને વાત કરી ગઈ વખતે કે એવા મેં લોકો જોયા છે કે જેને એ એટલા નસીબદાર છે કે જેને સદગુરુની પ્રાપ્તિ થઈ છે, શાસ્ત્ર શ્રવણ પણ કરે છે, પછી એને ભગવદ્ ગીતા ભણવાનું મહત્વ પણ છે, પણ એ રાગ દ્વેષના મેનેજમેન્ટ માટે જે કરવાનું છે કંઈ નથી કરતા. તો પછી ઇન્વેરિયેબલી એ લોકોનું જીવન એ લોકો બધાને અયુક્ત કહે છે. એવા લોકો માટે હું તમને એવું કહી શકું કે એ લોકો બહુ બધું, એ લોકોના જીવનમાં શાબ્દ જ્ઞાન બહુ હોય, એટલે જે બી વસ્તુ એને ભણેલી છે તો એની મેમરી સારી હોય તો એ બહુ બધી વસ્તુ લોકોને કહી બી શકે. અમુક લોકો મને કહેતા હોય એના ફેમિલી વાળા, હમણાં જ અત્યારે આપણે એ 3 monthsનો કોર્સ ચાલે છે ને, તો એક સ્ટુડન્ટ છે, એના મમ્મી અને એની સિસ્ટર મને મળવા આવ્યા હતા, એ લોકો મધ્યપ્રદેશથી. તો એની મમ્મી મને વાત કરતી હતી ને એની દીદી પણ વાત કરતી હતી કે જેટલા બી એમ કે ગુરુજી, એમ કે સ્વામીજીને તમે લોકો જેટલા પ્રવચન આ લોકો માટે લ્યો ને, તો એમ કે પછીથી અમારી દીકરી છે ને, એનો ફોન આવે ને એટલે એ જે તમે પ્રવચન જે આપ્યું હોય ને એ બધું જ કે ફટફટ ફટફટ બોલતી જ હોય અમારી પાસે. એટલે અમે એમ કહી કે રસોઈ કરવાની છે, પછી વાત કરજે ને પ્રવચનની. હું અત્યારે જોબ ઉપર છું, સ્કૂલમાં એના મમ્મી છે ટીચર છે, તો હું એમ કહું કે મારે અત્યારે છોકરાઓને ભણાવવાનું છે બેન, પછી મને કહે છે ને. તો ઘણા લોકો એમ કે પ્રવચન સાંભળીને બીજા લોકોને મોટિવેટ કરવા માટે ઘણું બધું એ પાછું અક્ષરશઃ બોલી બી શકતા હોય, શબ્દ જ્ઞાન ઘણું બધું હોય, પરંતુ એ શબ્દો એના જીવન ચરિતાર્થ થતા તમને દેખાય નહીં. એના જીવનમાં જે જ્ઞાન જે છે એનો પડઘો તમને ન દેખાય. એટલે આપણે એવું કહી શકાય કે એ લોકો અયુક્ત લોકો જે છે હજી રાગદ્વેષની ચુંગાલમાં છે, તો એ બધું જાણે છે બૌદ્ધિક રીતે. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ જિમ્નેશિયમ જેવું છે, ઇન્ટેલેક્ચ્યુઅલી બધું ખબર છે, પરંતુ વ્યવહારમાં રિફ્લેક્ટ નથી થતું, કારણ કે વ્યવહારમાં રિફ્લેક્ટ થવાની આડે રાગદ્વેષ ઊભા છે. કેવી રીતે રાગદ્વેષ ઊભા છે? રાગદ્વેષ એટલે મેં તમને કીધું કે એ આપણી ઇમોશનલ લાઈફ છે. રાગદ્વેષ એટલે કોગ્નિટિવલી બધું જાણતા હોવા છતાં એ રાગદ્વેષ જાણે કે દિવાલ બનીને ઊભા છે. એટલે એક્ઝેક્ટલી જે જ્ઞાન થયું છે, જે વિઝડમ છે મારી પાસે, ગુરુ મુખેથી શાસ્ત્ર શ્રવણ કરેલા આ મહાન જ્ઞાનનો ખજાનો છે, પણ લાઈફ તો મારી પહેલા જેવી ને જેવી, એવી જ ઈર્ષા, એવું જ જૂઠું બોલવાનું, એવું જ મેન્યુપ્યુલેશન, એવું જ કાવા દાવાને ખટપટ, એવી જ લેઝીનેસ, એવી જ સ્વાર્થપરાયણતા, એવો જ ગુસ્સો, એવા જ હાર્શ શબ્દો વાપરવાનું. એટલે એઝ સચ કે શાસ્ત્રના શબ્દોનો રણકાર જીવનમાં નથી જોવા મળતો. એ અયુક્ત લોકો છે. એટલે અયુક્ત લોકો એટલે કેવા લોકો? તો ઇટ્સ લાઈક કે સાઉથ ઇન્ડિયામાં તમને ખબર છે કે આખું એવું જંગલ હતું કે ત્યાં આગળ ચંદનના બધા બહુ વૃક્ષો હતા, રક્તચંદન ને સફેદ ચંદન. સફેદ ચંદન ત્યાં એકદમ સરસ સુગંધ વાળું ચંદન ત્યાં ખૂબ જ થાય છે ને, પેલા બી ખૂબ થતા. બહુ પહેલાના જમાનામાં એ બધા ચંદનના લાકડા લઈ જવા માટે જયારે એટલું બધું વાહન વ્યવહાર નહોતો,
તો એ લોકો ગધેડાની ઉપર બધા ચંદનના લાકડા મૂકીને લઈ જાય જંગલમાંથી. એટલે તમે ગધેડાને જરૂર ભારવાહક કહી શકો, પણ સુગંધ વાહક નથી. કે એ બિચારાને ખાલી એનું ભાર જ લાગે છે, એને ખબર નથી કે એ બાબળના લાકડા લઈ જાય છે કે આટલી સરસ સુગંધને લઈ જાય છે. એટલે અયુક્ત વ્યક્તિ જ્યારે બહુ બધું ભણતા જ રહે, તો એની પાસે શબ્દ જ્ઞાન છે, એટલે એ લોકો શબ્દના ભારના વાહક છે, પરંતુ શબ્દોથી જે સુગંધ આવવી જોઈએ વ્યક્તિત્વમાં, વ્યક્તિત્વ એનું પ્રસન્ન ચિત્ત થવું જોઈએ, એવું ફ્રેગ્રન્ટ વાળું વ્યક્તિત્વ હોય કે એની પાસે આવીને બધાને ખૂબ જ શાતા વળે, એવું નથી થતું. કારણ કે એ પહેલા પણ એવા કંકાસને કજિયા કરવા વાળાને ખૂબ જ સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, પ્રેજ્યુડાઇઝ, પોતાનો તંત છોડે જ નહીં, હું જ સાચી, આઈ એમ ઓલવેઝ રાઈટ, એ જે પહેલા હતું એમને જ હજી ચાલુ જ છે. એટલે ગધેડો જેમ ભારવાહક છે, સુગંધવાહક નથી, એમ અયુક્ત વ્યક્તિ ચાહે બહુ બધા ગ્રંથો ભણે, ગુરુ મુખેથી ખૂબ શ્રવણ કરે, પરંતુ શ્રવણ એ ફલીભૂત ત્યારે થાય કે જ્યારે પ્રાયર ક્વોલિફિકેશન છે એ આવે તો. અને પ્રાયર ક્વોલિફિકેશન ઇઝ રાગદ્વેષ મેનેજમેન્ટ. હું તમને એવું નથી કહેતી કે રાગદ્વેષ એના જીવનમાંથી દૂર થઈ જશે, કારણ કે રાગદ્વેષ એવી કોઈ વસ્તુ નથી કે તમે એમ કહો કે આજ છે ને આમ ઉપાડ્યું તમે આમ રિમોટ કંટ્રોલ અને તમે મૂકી દીધું, આ મારા રાગદ્વેષને મેં એને છોડી દીધા. તો એવી કોઈ વસ્તુ નથી રાગદ્વેષ કે વ્યક્તિ હાથમાં લઈને એને કોઈ બીજી જગ્યાએ છોડી દે, બારીની બહાર ફેંકી દે, એવું તો છે નહીં. એટલે રાગદ્વેષ આપણે જન્મ્યા ત્યારથી ભેગા લેતા આવ્યા છીએ, અને આ જન્મના નહીં, જન્મો જન્માંતરના એવા રાગદ્વેષ છે એક વસ્તુ. બીજું કે જેમ જેમ આપણે જગતમાં જીવતા હોઈએ એમ એમ પાછા નવા નવા રાગદ્વેષ ભેગા પણ કરીએ છીએ. આપણે લઈને આવ્યા છીએ, પછી તો કે આપણને આજુબાજુનું એન્વાયરમેન્ટ, માતા પિતા, મિત્ર મંડળ, બધેથી આપણને જુદા જુદા પ્રકારના લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, પ્રેફરન્સીસ, એ બધું મળ્યા જ કરે. એટલે રોજે રોજ એડ થતું એ રાગદ્વેષમાં. એટલે એકે દિવસ એવો નથી હોવાનું કે ઓકે હવે રાગદ્વેષ શૂન્ય થઈ ગયા, એવું નથી થવાનું, કરવાનું બી નથી. એ આપણા જીવનમાં પ્રેફરન્સીસ છે, લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ છે, તો એ કોઈ પણ રીતે કઈ એઝ સચ હાનિ કરતા નથી. જ્યાં સુધી આપણે એને વશમાં રાખીએ છીએ તો એ હાનિ કરતા નથી. એટલે રાગદ્વેષ મેનેજમેન્ટ માટે એક જ ત્રીજા અધ્યાયનું ચરણ અગર યાદ રહે, that is તયોઃ વશમ ન આગત છે, હંમેશા રહેશે રાગદ્વેષ, પણ આપણે એને વશમાં રાખેલ છે, આપણે એના વશમાં નથી થઈ ગયા. ઇટ્સ લાઈક મેં તમને લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણી ઘરે હાઉસ હેલ્પ હોય તો એ હાઉસ હેલ્પની વ્યક્તિઓ આપણને મદદ કરવા આવી છે, એને આપણને અનુકૂળ થવાનું છે, આપણે એને અનુકૂળ નથી થવાનું. આપણે એને હેલ્પ માટે બોલાવ્યું છે કારણ કે આપણે બીજા ઘણા વધારે સ્કેલ ઉપર આપણે કામ કરવું છે, આપણે કોઈ બીજી વધારે જીવનની પ્રાયોરિટીઝ છે, અને એ લોકોને આર્થિક ઉન્નતિ માટે પૈસાની જરૂર છે. એટલે બે માટે વિન વિન છે કે આપણે કંઈક હાયર ગોલ માટે કામ કરવું છે અને એ લોકોને આર્થિક ઉન્નતિ જોઈએ છે, તો આપણે એને પૂરતા પૈસા આપીએ, આપણે એનું જરા પણ એનો આટલું પણ શોષણ ન કરીએ, આપણે એને પૂરતા પૈસા સારી રીતે રાખીએ, એક હ્યુમન ડિગ્નિટીને મેન્ટેન થાય એવી જ રીતે હાઉસ હેલ્પના લોકોને રાખીએ ઘરે, પણ પછી એ લોકો હેલ્પ કરવા એવા છે આપણને, આપણે તો એને એટલી જ હેલ્પ કરવાના છે, શું છે તો કે ફિનાન્સ, એ આપણો રોલ છે. પણ ઘણી ગૃહિણી મેં એવી જોઈ છે કે એ ટોટલી એ લોકોના હાથની કઠપૂતળી હોય એવી રીતે જીવે. પેલા એમ કે હું તો છે ને 9 વાગ્યા પહેલા આવીશ જ નહીં, સારું સારું 9 વાગે આવશે, હું તો પછી 11 વાગે રહીશ, તો ધેટ ઇઝ નોટ હાઉસ હેલ્પ. એટલે રાગદ્વેષ જે છે એ બેઝિકલી આપણને રાગદ્વેષ જુદી જુદી
જગતની જુદી જુદી વસ્તુઓ માટે જે રાગદ્વેષ છે, આપણી ઇન્દ્રિયો એ બધી વસ્તુઓને પ્રાપ્ત કરી શકે, એમાં ચૂઝ કરી શકે, તો એ ચોઈસ જે છે એ પ્રેફરન્સીસ છે, ચોઈસ છે, એ પ્રિવિલેજ છે. એ કોઈ એવી રીતે તમે કહો તો હાનિ કરતા વસ્તુ નથી. જેવી રીતે હાઉસ હેલ્પ હાનિ કરતા નથી, પણ હાઉસ હેલ્પ વાળા લોકો તમને મેનેજ કરી જાય છે કે તમે એને મેનેજ કરો. એમ રાગદ્વેષ જે છે એ તમને ઢસડીને નહીં કરવાનું કરાવી દે છે કે તમે રાગદ્વેષને મેનેજ કરી શકો. એટલે મારા રાગદ્વેષ છે કે રાગદ્વેષ એમ કે છે કે આ વ્યક્તિ મારી છે, એની ઉપર આખો નિર્ભર છે. એટલે રાગદ્વેષ તો જીવીએ ત્યાં સુધી રહેશે. આપણને મેનેજ કરતા આવડે છે કે નહીં? રાગદ્વેષ જે છે એ નક્કી નહીં કરે કે આ વસ્તુ મારે કરવી કે નહીં કરવી. મારી અંદરના આવેગો, મારી અંદર જે ઇમ્પલ્સ છે, કામનાઓ છે, મને જે ચોઇસીસ ને પ્રેફરન્સ છે, એ લોકો નક્કી નહીં કરે મારે શું કરવાનું. હું નક્કી કરીશ કે આ ધર્મયુક્ત છે, માટે મારે આટલું કરવાનું છે. આ અધર્મવાળી વસ્તુ છે એટલે મારે બિલકુલ નથી કરવાનું. આ તમસ છે એટલે નહીં કરવાનું. આ જૂઠું છે એટલે ભલે બહુ બોલવાનું મન થાય તો બી નથી બોલવાનું જૂઠું. એટલે મારા રાગદ્વેષ, મારી કમ્ફર્ટ ઝોન, મારી કન્વિનિયન્સ, એ બધું ડિસાઈડ નહીં કરે મારી લાઈફ માટે. હું તો કે આવી રીતે સ્વતંત્ર કરતા છું. હું મારા લાઈફનું સંચાલન હું કરું છું. રાગદ્વેષ મારી લાઈફનું સંચાલન નથી કરતા. રાગદ્વેષ રહેશે, હંમેશા રહેશે, પણ રાગદ્વેષ હંમેશા તો કે મારા કયામાં છે. હું કહું ત્યારે અભિવ્યક્તિ કરે, હું ના પાડું તો એ અભિવ્યક્તિ ન કરે. એટલે અયુક્ત વ્યક્તિ કોણ છે? તો કે એ રાગદ્વેષના કયામાં છે. રાગદ્વેષ ચાહે ત્યાં એને ઢસડી જાય છે. એને ખબર હોવા છતાં એનાથી વિરુદ્ધ ઘણી બધી વસ્તુ કરાવે, કારણ કે એવા એવા વિષયો પ્રત્યે એનો તીવ્ર રાગ છે. પછી તો કે એવો તીવ્ર દ્વેષ છે કોઈ લોકો માટે, કોઈ પરિસ્થિતિ માટે, કામ માટે, વોટએવર, એટલો તીવ્ર દ્વેષ છે. તો જ્યારે રાગદ્વેષ આપણા કયામાં હોય, આપણે રાગદ્વેષને વશ કર્યું હોય, તો રાગદ્વેષ જે છે એ એવો એનો સેન્ટ્રલાઇઝ ફોર્સ નથી કર્મો કરવા માટે. કર્મો કરવા માટેનું જે સેન્ટ્રલાઇઝ ફોર્સ છે એ શું છે? તો કે મારું વિઝડમ, મારું જ્ઞાન, મારી પોતાની એક પ્રકારની સમજ છે એ નક્કી કરશે આ કરાય ન કરાય. જ્યારે અયુક્ત વ્યક્તિ જે છે એ અસમાહિત ચિત્તવાળી વ્યક્તિ છે, એના જીવનમાં ખાલી ને ખાલી રાગદ્વેષનું સામ્રાજ્ય છે. તમે એવું કહી શકો કે રાગદ્વેષના હાથની કઠપૂતળી છે. એટલે એનું આ એક બટન દબાવો એટલે આમ એકદમ જ વ્યક્તિ આમ થઈ જશે ગુસ્સે. એની ખૂબ જ પ્રશંસા કરો એટલે એ ફૂલાઈ જશે. એટલે આવી વ્યક્તિ જે છે, જે રાગદ્વેષના હાથમાં કઠપૂતળી છે, અયુક્ત વ્યક્તિ, એ લોકોનું જીવન લગભગ કેવું હોય? તો કેવા લોકો જે છે એ લગભગ પોતાની લાઈફમાં ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિમાં રત હોય. એને જેમાં રાગ છે એની પ્રાપ્તિમાં રત હોય, ઓર જે નથી જોઈતું એમાંથી મુક્ત થવામાં પોતાનો સમય વ્યતીત કરે. અને બીજું શું થાય? તો કે એ ગમે એટલું ઈચ્છે કે પોતાના રાગદ્વેષ પ્રમાણે પોતે બાહ્ય અરેન્જમેન્ટ કરે, એવું ગમે તેટલું ઈચ્છે, પણ એવું બધું નથી થતું હતું. એટલે જે ઈચ્છે છે એવું મળે નહીં, અને નહીં ઈચ્છે એવું મળતું હોય એટલે ખૂબ જ ફ્રસ્ટ્રેટ હોય, ખૂબ જ ડિપ્રેસ, ખૂબ જ દુઃખી હોય. એટલે લગભગ એની જીવન આવું હોય કે રાગદ્વેષની પૂર્તિ કરવામાં ન થાય એટલે એનાથી દુઃખી, એટલે એનું ચક્ર ચાલ્યા કરે. એટલે આવી વ્યક્તિ જનરલી કામનાનું એટલું બધું પ્રેશર હોય એટલે જાત સાથે બેસવા માટે અસમર્થ હોય. અને ઇફેક્ટ તમે એને ધરાર એવું કહો કે ના તમે થોડું આપણે શ્રવણ સાથે કરીએ, તમે બેસશો, આપણે શિબિરમાં આવો તમે, અને શિબિરમાં આપણે સાથે સત્સંગ કરીએ. તો મેં એવા કેટલાય લોકો જોયા છે કે પહેલી બેન્ચે બેઠા હોય ને પછી તો કે ઘસઘસાટ ઊંઘી જાય બિચારા.
કારણ કે એટલી બધી કામનાઓનું પ્રેશર હોય તો એને જાત સાથે બેસવા ન દે, અને શ્રવણ કરવું એ પણ જાત સાથેની મુલાકાત છે, તો એ બી એને ન કરવા દે. એટલે આ બધા અયુક્ત લોકો છે. એટલે કે છે અયુક્ત માટે જ્ઞાન સંભવિત નથી. અને મેં તમને કીધું એમ, ઇફ એટ ઓલ એ લોકો કોઈ બી કંઈક ભગવાનની કૃપાથી સાંભળી પણ લે તો એ લોકો ભારવાહક છે, સુગંધ વાહક નથી. ચલો એ લોકોને ઊંઘ નથી આવતી, એ લોકો સાંભળે છે બરાબર, પણ પછી કે જે કઈ તમે શ્રવણ કરો ને એ આત્મસાત કરી અને વ્યવહારમાં લાવવા માટે અહીંયા આગળ ટ્રાફિક જામ ન જોઈએ. મનની અંદર ટ્રાફિક જામ કેનો છે? તો કે કામનાઓનો, રાગદ્વેષનો. એટલે શ્રવણ કરેલું છે, પણ શ્રવણ કરેલું જે ભગવાનની આવી અમૃતવાણી અને બહુ બધી કામનાઓનું પ્રેશર, એ બે કેવી રીતે મનમાં રહે સાથે? મન કમ્પેરેટિવલી શાંત છે, સ્વસ્થ છે, મનમાં એટલી બધી વસ્તુઓનું પ્રેશર નથી, તો તમે મનન ચિંતન નિધિધ્યાસન કરી શકો ને. તમને આ ચલો શ્રવણ કરી લીધું, કઈક એનો જન્મો જન્માંતરના પુણ્ય છે, શ્રવણ કરી લીધું, પણ શ્રવણ કરેલી વસ્તુઓને એવી રીતે અંદર પેનિટ્રેટ કરવા માટે, આત્મસાત કરવા માટે, પછી પોતે આટલા વર્ષોથી જે જીવન જીવતા હતા એમાં જ્યાં જ્યાં ગલતીઓ છે, ગલત ઓરિએન્ટેશન છે, એને વીણીને દૂર કરી અને સાચી વસ્તુ લાવવા માટે મનમાં તો થોડુંક શાંત અને સ્વસ્થતા જોઈએ ને. કારણ કે બધી વૈચારિક યાત્રા છે, પ્રગતિ આખી વિચારના લેવલે છે. આખું વ્યક્તિમાં તમે એમ કહો કે ટોટલ એવું ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા છે. હવે રાગદ્વેષથી મન એટલું બધું ઉભરાતું હોય તો તમે એને કેવી રીતે કહો? એ જંપીને બેસી બી ના શકતી હોય વ્યક્તિ. એને આમ શાંતિથી એવી રીતે શ્રવણ બી માંડ થયું હોય તો પછી એકલા બેસીને મનન કરીને, આત્મસાત કરીને, પોતાના દોષ જોવા, અને એ અયોગ્ય છે અને આ શાસ્ત્ર ભગવાન કે છે એ બરાબર છે, આ વસ્તુ મારે મારી જીવનમાંથી એલિમિનેટ કરવાની છે, આ વસ્તુ લાવવાની છે, તો કેટલો બધો યુ કેન સે પોતાનામાં બદલાવ લાવવાનો કેટલો બધો ભગીરથ પ્રયત્ન કરવો પડે. પણ એ કરવા માટે મનમાં રાગદ્વેષનો ટ્રાફિક જામ, એટલે કેવી રીતે કરે? એટલે મેં તમને કીધું કે અયુક્ત વ્યક્તિ અગર શ્રવણ બી કરે તો બી એના માટે ડિફિકલ્ટ છે કે એ વ્યક્તિ શાબ્દ જ્ઞાન સુધી, ઇન્ટેલેક્ચ્યુઅલ બધું નોલેજ સુધી રહેશે. રાગદ્વેષનું મેનેજમેન્ટ નથી થયું એટલે ઇમોશનલ મેનેજમેન્ટ બાકી છે. એટલે ઇમોટિવ આઈની જે સમસ્યા છે એ દિવાલ બનીને ઊભી છે. ઇન્ટેલેક્ચ્યુઅલી બધી ખબર છે, પણ રાગદ્વેષ ઇમોશનલ પર્સનના બધી સમસ્યાઓ આપણા જીવનમાં જે શ્રવણ કરેલું છે વ્યક્ત કરતા કોઈ રોકતું હોય તો આ છે. એટલે જે જ્ઞાન છે એ અને એને વ્યવહાર, એની અંદર બહુ જ મોટો ગેપ જોવા મળે. એટલે આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ને આપણો વ્યવહારની વચ્ચે અગર મારે સેતુ બનાવી દેવો છે સપોઝ, તો એ સેતુ કયો છે? તો કે રાગદ્વેષ ઉપર પ્રભુત્વ એ સેતુ છે. અને રાગદ્વેષ ઉપર પ્રભુત્વ તો જ આવે જો વ્યક્તિ કર્મયોગનું જીવન જીવે છે તો. એટલે અયુક્ત વ્યક્તિ જે છે એ નથી કરી શકતી. શા માટે? એના જીવનમાં જ્ઞાન શા માટે નથી? શ્રવણ કરે છે પણ જ્ઞાન થતું નથી. શા માટે? તો બીજા ચરણમાં કે છે અયુક્તસ્ય ન ભાવના. એના જીવનમાં ભાવના નથી. ભાવના એટલે શું? તો કે કમિટમેન્ટ નથી, ઉત્સાહ નથી એના જીવનમાં. ઉત્સાહ કે કમિટમેન્ટ નથી એટલે શું? તો કે જેવું તમે ભગવદ્ ગીતા ભણો, શાસ્ત્ર ભણવા માંડો એટલે તમને આ વસ્તુ કેટલી વાર આવે કે આપણે આપણા રાગદ્વેષ ઉપર કામ કરવાનું છે, અને એ કર્મયોગથી જ થશે. પણ આ વ્યક્તિ એ કર્મયોગનું જીવનથી રાગદ્વેષના મેનેજમેન્ટ ઉપર કામ જ ના કરે, કારણ કે એના જીવનમાં ભાવના નથી, કમિટમેન્ટ નથી.
એ સાંભળ્યા કરશે, પણ પછી સાંભળ્યા પછી કમિટમેન્ટ તો હોવું જોઈએ ને, વ્યક્તિમાં ઉત્સાહ હોવો જોઈએ. જે શ્રવણ કરીએ છીએ એને લાઈફમાં લાવવા માટે ઉત્સાહ તો હોવો જોઈએ. શ્રવણ જે છે એ ખાલી આપણે એમ જ થોડીને કરીએ છીએ. શ્રવણ શેના માટે કરીએ છીએ? તો કે મારી લાઈફ બેટર બને, વધારે ને વધારે જીવનમાં પ્રસન્નતા આવે, સુખ આવે, અશાંતિ દૂર થાય, શાંતિ આવી જાય લાઈફમાં, તો એના માટે કરીએ છીએ. હવે સપોઝ માની લો કે શ્રવણ કરવા છતાં હજી મન સંતપ્ત છે, દુઃખી છીએ, અપૂર્ણતા અનુભવીએ છીએ, તો આપણને ખબર તો પડે ને કે આપણે હવે પ્રયત્ન કરવાની જરૂર છે. શાસ્ત્ર જે છે એ તો પ્રમાણ છે. હું સુખ સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું, એ પ્રાપ્ત કરવા માટે એ સાક્ષાત પ્રમાણ છે. આંખ ખોલો ને વિષય દેખાય એવું સાક્ષાત પ્રમાણ છે. તો બી મને નથી જ્ઞાન થતું, તો મારે મારું જે પ્રાયર ક્વોલિફિકેશન છે એના માટે પ્રયત્ન કરવો જોઈએ. પણ અયુક્ત વ્યક્તિ જે છે, એટલું બધું રાગદ્વેષનું એટલું બધું જોર છે એના જીવનમાં, એટલું સામ્રાજ્ય છે કે એ વ્યક્તિના જીવનમાં આ વસ્તુ, શ્રવણ કરેલું જે જ્ઞાન જે છે, શાસ્ત્રના શબ્દો જે છે, એને જીવનમાં આત્મસાત કરવા માટેનું કમિટમેન્ટ નથી. આપણે શાસ્ત્રના શબ્દો જે છે એને આત્મસાત કરવા માટે જે સાધનો જોઈએ, જે બી ખૂટે છે લાઈફમાં લાવવું પડે, પણ એના જીવનમાં ઉત્સાહ નથી, કમિટમેન્ટ નથી. એના જે શાસ્ત્રના શબ્દોને આત્મસાત કરવાના સીધા સાધનો હોય કે સ્વાર્થપરાયણમાંથી ઉઠી અને સેવા કરવી જોઈએ. તો ગુરુ સેવા કરવા જાય ત્યાં એના રાગ દ્વેષ અને આડા, કે વ્યક્તિ જે છે એને એટલા માટે કે છે કે અયુક્તસ્ય ન ભાવના, કે વ્યક્તિ રાગદ્વેષથી ચુંગાલમાં છે. રાગદ્વેષ એને એટલા પજવે છે કે એ કદાચ ત્યાં આગળ જાય આશ્રમમાં સેવા કરવા, તો એના જે ભરેલા પડેલા રાગદ્વેષ છે, તો સેવાથી જે અંતઃકરણ શુદ્ધિ આવી જો એ નહીં આવે, કે અગેન ત્યાં આગળ એના આમ ટોપ ઉપર એના રાગદ્વેષ આવશે કે મેં આમ કીધું એમ કેમ તમે ના કર્યું, હું આમ જ માનું છું, આ કામ આમ જ થાય. એટલે જ્યારે વ્યક્તિ સેવા કરવા જાય છે, જ્યારે વ્યક્તિ કર્મયોગનું જીવન જીવે છે, તો કર્મયોગના જીવનનો સિદ્ધાંત સૌથી પહેલો એ છે કે મારા રાગદ્વેષને હું બાજુ પર મૂકું અને જે કરવાનું છે હું કરું. મારે મારી પ્રમાણે દુનિયાને ચલાવવી છે, દેટ ઇઝ આપણે રાગદ્વેષના સ્ટાઇલમાં છીએ. પણ એક્ઝેક્ટલી વોટ ઇઝ પ્રોપર, શું કરવાનું છે, ગોલ શું છે, ટીમમાં કામ કરવા માટે આ ધ્યેય છે કે આપણે સનાતન ધર્મની સેવા માટે આવ્યા છીએ, નહીં કે આપણા પર્સનલ રાગદ્વેષ માટે આવ્યા છે, નહીં કે મારો અહંકાર જે છે એને મોટો કરવા માટે આવ્યા. અત્યારે અનફોર્ચ્યુનેટલી એટલી બધી એવી સંસ્થાઓ છે, મને લોકો જ્યારે સેવા માટે આવતા હોય બરોડા કે રાજકોટ, તો હું બહુ જ જોતી હોઉં કે લોકો આમ સેવા માટે આવે પણ પોતાનો અહંકાર, પોતાના રાગદ્વેષ, અહંકાર એટલે પોતાના રાગદ્વેષ, હું કહું એમ જ થાય, આવી રીતે ન જ થાય, એ એટલું બધું એ લોકોનું મોટું હોય. એટલે હું એ લોકોનો વિચાર કરું ને એનો બેકગ્રાઉન્ડનો, કે અત્યારે એટલી બધી એવી ધાર્મિક સંસ્થાઓ છે કે એ લોકો એની ત્યાં આવતા લોકોનો અહંકાર મોટો થાય, એ લોકોને એટલા બધા એના રાગદ્વેષને પંપાડે, એટલા બધા એના રાગદ્વેષને મોટા કરે, સ્ટેજ ઉપર બેસાડીને એની વાહ વાહ કરીને એના એ દાન પુણ્ય કરતા હોય એટલે એટલું બધું એનું પેલું કરે, તો એકચ્યુઅલી રાગદ્વેષને ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે, એને ક્ષીણ કરવા માટે, અહંકારને ક્ષીણ કરવા માટે તમે ગુરુ પાસે ધાર્મિક સંસ્થામાં જાય. એની બદલે ધાર્મિક સંસ્થાઓ એના અહંકારને એટલો બધો મોટો કરે, એટલો બધો મોટો કરે, અને એવા લોકો પછી મારી પાસે આવે તો એ લોકોને પછી બહુ તકલીફ થાય. કારણ કે ગુરુજનો જે છે એ હંમેશા અહંકાર ઉપર ગોબો પડવા જ આવતા હોય, એકદમ ફૂલેલો અહંકાર છે એને ગોબો પડવા આવતા હોય કે રાગદ્વેષ જે છે એમાંથી છૂટવાનું છે, અહંકારમાંથી ઉપર ઉઠવાનું છે. અયુક્ત વ્યક્તિ જે છે એ તો કે એ સેવા કરવા જશે, કર્મયોગનું જીવન જીવવાનો પ્રયત્ન કરશે, તો પણ એના દુરાગ્રહો
એના પૂર્વગ્રહો, એના આવા ખૂબ જ સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ એને નડશે. એટલે કે છે કે અયુક્તસ્ય ન ભાવના, અયુક્ત વ્યક્તિ જે છે એના જીવનમાં એટલે કમિટમેન્ટ નથી. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછીના સ્ટેપ્સ છે એનું કમિટમેન્ટ નથી. અને પછી આગળ કે છે કે અગર એવું નથી એના જીવનમાં તો કે છે અભાવયતઃ ન શાંતિ. તમને એવું થાય કે ઓકે વાંધો નહીં, એના જીવનમાં બહુ જ રાગદ્વેષનું સામ્રાજ્ય છે, તો શું થશે? એ શ્રવણ તો કરે છે ને, એ ભક્તિ તો કરે છે ને, ઓકે, એવી વ્યક્તિ ભલે શ્રવણ કરે પણ રાગદ્વેષના સ્પેલમાં હજી છે તો એના જીવનમાં શાંતિ નથી. એટલે આવી જે અયુક્ત વ્યક્તિના જીવનમાં શાંતિ નથી. આદિ શંકરાચાર્યજી એના માટે સરસ વસ્તુ કહે છે અશાંતસ્ય કુત સુખમ ઇન્દ્રિયાણામ હિ વિષય સેવા તૃષ્ણાતઃ નિવૃત્તિ યા તત્ સુખમ. પછી કે છે ન વિષયા તૃષ્ણા દુઃખમ એવ હિ સા. અને આ એક જાણીતું વાક્ય છે ભાષ્યનું, ન તૃષ્ણાયામ સત્યામ સુખસ્ય ગંધમાત્રમપી ઉપપદ્યતે ઇત્યર્થઃ. કે જે વ્યક્તિના જીવનમાં એટલી બધી તૃષ્ણાઓ છે, એટલા બધા એ પોતે રાગદ્વેષ હાથની કઠપૂતળી છે, તો કે છે કે એના જીવનમાં સુખની ગંધ પણ નથી. એટલે એટલા બધા સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ છે, એટલા પ્રેજ્યુડાઇઝ છે, એટલું બધું એનો અહંકાર છે તો એના જીવનમાં તો કે ને મનુષ્ય દેહ મળ્યો છે, ગુરુ પ્રાપ્તિ થઈ છે, શાસ્ત્ર શ્રવણ કરે છે, પરંતુ આટલું બધું રાગદ્વેષનું સામ્રાજ્ય હોવાથી એના જીવનમાં અશાંતિ છે. એટલે આ વસ્તુ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જાણવા જેવી, કે ખાલી વ્યક્તિ એમ કે ધર્મયુક્ત જીવન જીવે, ખાલી પોતાની ફરજ બજાવે એટલા માત્રથી સુખ અને શાંતિ પ્રાપ્ત નહીં થાય. પોતાના રાગદ્વેષ ઉપર પોતે કામ કરવું પડે. એના ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે, એની ઉપર પોતાનું ટોટલ નિયંત્રણ પ્રાપ્ત કરવા માટે કર્મયોગનું જીવન એકમાત્ર ઉપાય છે. કેવી રીતે મેં તમને વાત કરી કે કર્મયોગનું જીવન જે છે એ કેવી રીતે રાગદ્વેષ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરાવે, એનું મેં તમને આની પહેલા વાત કરી દીધું. તો આમ તમને જરાક બ્રશઅપ કરીને બતાવું કે જનરલી આપણને કોઈ પણ કર્મ કરવા પાછળનું પ્રેરક બળ મને આ પ્રાપ્ત કરવું છે, મને આ જોઈએ છે, મને આ એમ્બિશન છે, આ મારે પ્રાપ્ત કરવું છે, આ મને ગમે છે, એ ડ્રાઇવિંગ ફોર્સ છે. સો યુ કેન સે આપણી જે એમ્બિશન, આપણી કામના જે છે એ કર્મમાં મને ધક્કો મારે છે. કર્મ ત્યારે સંભવી શકે જ્યારે એમ્બિશન છે, કંઈક કામના છે, કંઈક મને પ્રાપ્ત કરવું છે, એ ડ્રાઇવિંગ ફોર્સ છે, એ સેન્ટ્રલ ફોર્સ ઈ છે જનરલી. હવે વ્યક્તિ જે છે એને નક્કી કર્યું કે મારે કર્મયોગનું જીવન જીવવું છે, તો એની સામે જ્યારે કર્મ કરવાનું આવે છે તો કર્મ કરવું કે ન કરવું એનો નિર્ધાર, આ પ્રાપ્ત કરવું કે ન કરવું, આ કામના પૂર્ણ કરવી કે ન કરવી, એનો નિર્ધાર અત્યાર સુધી આપણે પોતે કરતા હતા કે મને કમ્ફર્ટેબલ છે, મને કન્વિનિયન્ટ છે, મને ગમે છે, મને જોઈએ છે. એટલે યુ કેન સે લાઈક અહંકારની તૃપ્તિ માટે કર્મો થતા હતા. હવે કર્મયોગનું જીવન એટલે શું? તો કે પેલા સેન્ટર જે છે એ મારો અહંકાર કે મારા ગમા અણગમા હતા. મારા ગમા અણગમા એટલે મારો અહંકાર. અહંકાર અને મારા રાગદ્વેષી બે જુદી વસ્તુ નથી. એટલે રાગદ્વેષ સમર્પિત જીવન હતું પહેલા. હવે શું? તો કે કર્મો તો કરવાના છે, જીવીએ ત્યાં સુધી કર્મો કરવાના છે, કર્મો તો થતા જ રહેશે. હવે તો કે એનું સેન્ટર જે છે એ બદલાઈ ગયું. હવે તો કે ભગવાન છે એ સેન્ટર થઈ ગયું. પહેલા મારા રાગદ્વેષ, મને ગમે તો કરું, મને ન ગમે તો ન કરું, મને કમ્ફર્ટેબલ હોય તો કરું, મને કન્વિનિયન્ટ, મને શું મળે તો હું કરું.
તો બધી આહુતિ હું ને આપતા હતા, રાગદ્વેષ. હવે બદલાઈ ગયું, હવે પ્રભુ જે છે સેન્ટરમાં, ભગવાન છે સેન્ટર, કે આ કરું, આ જે છે એ મારે પ્રાપ્ત કરવું છે, તો એ ધર્મયુક્ત છે, એ પ્રોપર છે, એ મારે કરવું જોઈએ, આ પરિસ્થિતિ મારી પાસે એ માંગે છે, આ મારા માટે યથાયોગ્ય છે. તો કર્મ કરતા પહેલા ધર્માધર્મનો, યોગ્ય અયોગ્યનો, સારા નરસાનો વિચાર, સમષ્ટિનો વિચાર, બધાનો વિચાર. હવે જેવું તમે એવું વિચારો કે ના, ઈશ્વર મારી પાસેથી આ સિચ્યુએશનમાં શું માંગે છે એ મારે કરવાનું. એટલે શું થયું કે સેન્ટર જે છે એ અહંકાર મટીને હવે ભગવાન થયું. એટલે શું થયું, બીજું સ્ટેપ એમાં જ સાયમલ્ટેનિયસલી, કે મારા ગમા મારી કમ્ફર્ટ એને મેં એ વખતે બાજુમાં ખસેડી દીધા. ના, તમે એમ કહો મને જરાય કન્વિનિયન્ટ નથી, કેટલું ધૂપ છે, તો એ બધો જે મને કન્વિનિયન્ટ છે, મારા રાગદ્વેષ મને, એને એ વખતે, એટલે બેમાંથી એકનું ચાલવાનું, કા ભગવાનનું ચાલવાનું ને કા મારા અહંકારનું ચાલવાનું. આપણે શું નક્કી કર્યું કે હવે મારું નથી ચાલવા દેવું, મારે ભગવાનનું ચાલવા દેવું, એટલે બેમાંથી એકનું જ ચાલવાનું. તો તમે કોનું ચાલવાનું બાજુ પર મૂકી દીધું? તો કે મારા રાગદ્વેષ છે, અત્યાર સુધી રાગદ્વેષ પ્રેરિત જીવન હતું, એ સેન્ટ્રલાઇઝ ફોર્સ તરીકે એ ન્યુક્લિયસમાં રહીને મને આમ ગોળ ઘુમાવતું હતું રાગદ્વેષ. હવે એ સેન્ટ્રલાઇઝ ફોર્સને આપણે બાજુ પર મૂકી દીધો. બરાબર છે, તને ન ગમે, તને એવું લાગે કે અત્યારે સત્ય બોલવાથી આવું થશે, પણ આપણે તો સાચું જ બોલવાનું. તને એવું લાગે કે અત્યારે નથી જવા જેવું, નથી કામ કરવા જેવું, પણ ના કરવાનું છે, કારણ કે અત્યારે ટોટલ સૃષ્ટિની સ્કીમમાં ઈશ્વર મને આ કહી રહ્યો છે કે મારે આ કરવાનું છે, મારે કોન્ટ્રીબ્યુટ કરવાનું છે. તને તો ન ગમે, બરાબર છે, કારણ કે બેસિકલી તો કે હું કંજૂસ છું, એટલે મને 1 રૂપિયો છોડવો નથી ગમતો, પણ ના, કરવાનું છે. એ ગરીબ વ્યક્તિ છે, અત્યારે બહુ પાણીની જરૂર છે, આપણે કરવાનું છે. આપણે નથી છોડવાનું મન થતું, પણ એ તો 10,000 રૂપિયાનું આપણે છાસનું ને પાણીની વ્યવસ્થા કરતા. એટલે મારી સ્વાર્થપરાયણતા મને એમ કે મારે 10,000 રૂપિયા નથી છોડવા, પણ મને ટોટલ સૃષ્ટિની સ્કીમમાં તો કે અત્યારે એટલા બધી ગરમીમાં બર્ડ્સને જરૂર છે, ગોમાતાને જરૂર છે, ગરીબ માણસોને જરૂર છે, કરવાનું છે. કારણ કે આ લોકો અત્યારે એવા પ્રકારનું એક અભિયાન લઈને આવ્યા છે ને મારી પાસે પૈસા લેવા આવ્યા, તો મને ક્યાં પૈસા દેવા ગમે જ છે, પૈસા છોડવા તો ગમતા જ નથી. પરંતુ એ લોકો જેન્યુન લોકો અત્યારે અભિયાન લઈને આવ્યા છે છાસ કેન્દ્ર માટે આપવાના. તો એક બાજુ મારી સ્વાર્થપરાયણતા છે, મારા પૈસા માટેનો સ્ટ્રોંગ રાગ, એને પૈસા છોડવા નથી. બીજી તરફ ટોટલ સૃષ્ટિની સ્કીમમાં ઈશ્વર માંગે છે કે અત્યારે બર્ડ્સ બિચારા કેટલા તરસ્યા છે. હમણાં જ કોઈક અહીંયા બહુ સરસ જીવદયાનું કામ કરે છે ને, અત્યારે ડિનરમાં મારી સાથે હતા, તો એ ભાઈ વાત કરતા હતા, આજે જેને ગવર્મેન્ટમાં એવો એક કાયદો જે છે પસાર કરાવ્યો, ખરેખર બહુ સરસ વસ્તુ છે, આજે જે કર્યું એને, કે બધા બર્ડ્સ માટે પાણીની વ્યવસ્થા સરકારે કરવાની, સરકાર એના માટેનું બજેટ પાસ કરશે હવે પછી, કારણ કે બિચારા બર્ડ્સને બહુ જ તકલીફ પડે. હું અહીંયા આપણા આશ્રમમાં જોઉં ને તો રોજ એક બે પીકોક છે, રોજ મારી પાસે હું ડિનર લેવા બેસું તો એ પીકોકને એવી ટેવ છે કે 6 વાગે હું ડિનર લેવા બેસું સાંજે, તો એ એક્ઝેક્ટ 6 માં 2 મિનિટે કે 4 મિનિટ પહેલા આવે, કારણ કે મને આમ જમતા એ ઊભો ન કરે મોર, એટલે હું ડિનરમાં એક્ઝેક્ટ એની પહેલા આવે. એટલે અમે લોકો ડિનર લેતા હોય અને એ સામે પીનટ્સ છે એ ખાતો હોય, પેલા કાચા શિંગદાણા એ ખાતો હોય સામે, પણ હું ના આપું ત્યાં સુધી મારી પાસે જ આવીને કે, તો એ હમણાંથી આવે છે પીકોક, તો એટલું બધું પાણી માંગે, અહીંથી આમ એકદમ પેલું એની ગળું જે છે એકદમ ફૂલ લઈને આપણને આમ એકદમ જાણે કે બતાવતો હોય કે મને બહુ પાણીની તરસ લાગી. એટલે ત્યારે જ મને એવું થાય કે અત્યારે આપણા આશ્રમના તો બર્ડ્સ માટે યથાશક્તિ અમે લોકો બધું પાણી મૂક્યા કરીએ, પણ બીજા કેટલા બધા એવા હશે બર્ડ્સ ને, કેટલા બધા જીવો હશે જેને પાણી મળતું જ નહીં હોય. એટલે એનીવે, એટલે એ તો સરસ સરકારનો
એટલો સારો પ્રયાસ કહેવાય કે સરકારે એવું નક્કી કર્યું કે બર્ડ્સ માટે બધે આખા ગુજરાતમાં પાણીની વ્યવસ્થા હવેથી સરકાર કરશે બર્ડ્સ માટે. કેવી રીતે શું કરશે ખબર નથી, પણ બેઝિકલી પ્રિન્સિપલી લોકો માન્યા છે. એનીવે, એટલે આખી કે રાગદ્વેષનું પ્રભુત્વ કેવી રીતે આવે, તો કે રાગદ્વેષ એટલે હું ફૂલેલો, એને દર વખતે બાજુ પર મૂકું એવરી ટાઈમ. પૈસા છૂટતા નથી તો કે ના, સમષ્ટિ માટે તો છોડવાના જ, ધર્મ માટે છોડવાના, મૂંગા જીવ માટે છોડવાના. એટલે નથી છોડવા એ કોણ છે, તો કે મારા સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, પૈસા માટેનો સ્ટ્રોંગ રાગને છોડવા નથી. તોય તમે છોડો છો, તોય 10,000 લેવા આવ્યા, જેન્યુન લોકોની એક ટીમ લેવા આવી કે ના, અમે બધા આટલા બધા 10 લાખ રૂપિયા ભેગા કરીને કામ કરીએ છીએ, એટલે તમારે આપવા નથી છે 10,000. એટલે જરા ઈચ્છા નથી, મળતા તમે આપો છો 10,000 એકદમ. પણ આપ્યા ને, એટલે આપ્યા ત્યારે શું કર્યું, શું થયું, તો કે તમારો જે સ્ટ્રોંગ રાગ છે મની માટેનો, એ શું થયો, એ વખતે બાજુ પર મૂક્યો. એકદમ સ્ટ્રોંગ રાગને બાજુ પર, બેસ કંજુસાઈ નથી કરવી, ભેગા કઈ નથી બાંધી જવાના. અને આટલા બધા ભેગા કર્યા છે તો કોઈ છોકરા જે છે ગુજરી ગયા પછી કોઈ પુણ્યના કામ નથી કરવાનું. અત્યારે હાથે હાથે પુણ્યના કામ કરી ગયો. કેટલા લોકો, એનો પોતાને બધી ખબર છે, કેટલા લોકો એવા છે કે જેને પોતાના છોકરા માટે છોડી ગયા હોય, તો છોકરાઓને આઈ ટેલ યુ એનું 11મું 12મું બી ન કરવું હોય, એવા મેં છોકરા જોયા. કાંઈ જ ન કરવું હોય, કાંઈ જ. એટલે કોઈ એને કે અરે જીવો છો ત્યાં સુધી કરી દો પુણ્યના કામ, મૂંગા જીવ માટે કરો, કઈક સારું તમને મળશે, ધામ સારું મળશે. તો જ્યારે આપણે સિમ્પલ, મેં તો તમને એક એક્ઝામ્પલ આપ્યું કે પૈસા માટેનો પ્રબળ રાગ તમે એ વખતે છોડ્યો, બરાબર. પછી એવરી ટાઈમ તમને હવે એવી પ્રેક્ટિસ કરો છો, એવરી ટાઈમ કે તમને મહેમાન આવ્યા, નથી કરવાનું જરા ઈચ્છા થતી, ભલે ને મારી દેરાણી કરે, તો તમને યાદ આવે કે ના, ધીસ ઇઝ માય ડ્યુટી. ન ગમે ડ્યુટીમાં, ગમે ન ગમે એવું હોય જ નહીં, ડ્યુટી એટલે કરવાનું, કરવાનું એટલે કરવાનું હોય. તો તમે ત્યારે બી એમ કે ગેસ્ટ આવ્યા છે, વેકેશનમાં 10 દિવસ આવ્યા છે, તો કરવાની જરાય ઈચ્છા નથી, તો બી ઈચ્છા જે છે એને બાજુ પર મૂકી, નહીં કરવાનું જે આવું છે, એવો દ્વેષ છે, નથી કરવું, તો તમે એ નથી કરવાની ઈચ્છાને બાજુ પર મૂકી અને કરવાનું એ કર્યું. એટલે અગેઇન પાછું શું થયું બીજી વાર, તો કે બીજી વાર પણ પોતાના અહંકારને, પોતાના રાગદ્વેષને પ્રાધાન્ય નહીં આપીને વોટ ઇઝ પ્રોપર એને પ્રાધાન્ય આપ્યું. પછી ત્રીજી વાર એવું થયું, ચોથી વાર એવું થયું, પાંચમી વાર એવું થયું. એટલે ધીરે 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 કરતા એક એવી પ્રેક્ટિસ થઈ ગઈ કે એવરી ટાઈમ વોટ ઇઝ પ્રોપર એનું જ આપણે વર્ણન કરતા રહ્યા, એને જ આપણે પસંદ કરતા રહ્યા. અને વોટ ઇઝ માય રાગદ્વેષ, મારા ગમા અણગમા છે, એને બાજુ પર મૂક્યા. એટલે એને તમે દાણા આપવાનું બંધ કરી દીધું, એને ખોરાક આપવાનું બંધ કરી દીધું. એટલે અહંકાર કેવો થઈ જશે, રાગદ્વેષ ધીરે ધીરે તમે એને ખોરાક ન આપો તો એને ઉપવાસ થવા માંડ્યો. એટલે કેવા થઈ જાય, પતલા થવા માંડે, ડાયટિંગ થવા માંડે, સાવ હડપિંજર થઈ જાય. પછી તમે નરીશ કોને કરો છો, તો કે ઈશ્વરને. વોટ ઇઝ પ્રોપર રૂપે ભગવાન છે. એટલે હવે તમે ભગવત પરાયણ જીવન જીવો છો. આપણા જીવનના દરેક કર્મોનો નિર્ધાર ઈશ્વર કરે છે, કે ઈશ્વર એમ કે છે કે આ પરિસ્થિતિમાં તો તારા કરવાનું છે. એટલે એવરી ટાઈમ આપણે વરણ ભગવાનનું કરીએ છીએ, ઈશ્વરને ચૂઝ કરીએ છીએ, અહંકારને તો કે બાજુ પર, દરેક વખતે બાજુ પર. નો, જે બરાબર છે, યોગ્ય છે, કરો. કે સવારે એકદમ વહેલા ઉઠીને સૂર્ય નમસ્કાર કરવા નથી ગમતા, તો સૂર્ય નમસ્કાર કરવા નથી ગમતા, અને વોટ ઇઝ પ્રોપર, તો કે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, ઉઠીને સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ, સવારે પૂજા કરવી જોઈએ, સવારે ગુરુ મંત્રનો જાપ કરવો જોઈએ. આપણને એનાથી ઊંધું જ ગમે. જે ગમતું હોય, જે યોગ્ય છે એ ગમતું હોય, એવું તો હોતું નથી. યોગ્ય છે એ નથી ગમતું, અને જે ગમે છે એ યોગ્ય નથી, એવું જ હોય, ઘાટ એવું જ હોય. તો આપણે એવરી ટાઈમ વોટ ઇઝ પ્રોપર એને જ પસંદ કરીએ,
અને મારા રાગ દ્વેષ છે, મારી કન્વીનિયન્ટ, મારો આ સ્વાર્થપરાયણતા, મને જે સ્ટ્રોંગ મારા બધા આઈડિયા છે ને એવરી ટાઈમ બાજુ પર એટલે એમ પ્રેક્ટિસ કરતા કરતા વ્યક્તિ રાગ દ્વેષની ચુંગાલમાંથી બહાર આવે છે. અત્યારે આપણો ઘાટ કેવો છે કે એવરી ટાઈમ આપણે એને નરીશ કરીએ છીએ, એવરી ટાઈમ રાગ દ્વેષ જેમ કે એમ જ ચાલ્યા કરીએ છીએ, એટલે એ એટલું બધું હેલ્ધી થઈ ગયો છે, રાગ દ્વેષનું પૂતળું જે છે એટલું બધું હેલ્ધી થઈ ગયું છે, અને એટલું બધું રાગ દ્વેષનું ટ્રાફિક જામ, એટલા બધા અંદર ભરેલા પડેલા છે, એને નરેશ કર્યા જ કરીએ છીએ. એ વ્યક્તિનું નામ અયુક્ત વ્યક્તિ, કે એ કર્મયોગનું જીવન જીવવાનું વિચારતી જ નથી. તો એટલા બધા રાગ દ્વેષને પૂરા કર્યા કરે તો રાગ દ્વેષ તો એવા જ છે કે જેમ તમે અગ્નિમાં ઘી હોમ્યા કરો અને હજી વધુ તો એમ રાગ દ્વેષ વધારે માંગ્યા જ કરવાના. એવી વ્યક્તિને શાંતિ નહીં હોય, એ જંપીને બેસી નહીં શકે, એ મનન નિધિધ્યાસન નહીં કરી શકે, એ માળા નહીં કરી શકે, ધ્યાન નહીં કરી શકે, એટલી બધી અશાંત વ્યક્તિ હોય. એટલે એનું જીવન લગભગ તમે એમ કહો ને અર્થકામમાં જ એ વ્યક્તિ એનું કમિટમેન્ટ અર્થકામમાં હોય, બહુ તો થોડું ઘણું ભક્તિ અને આવું ધર્મમાં કમિટમેન્ટ હોય, પણ મોક્ષ કે જ્ઞાન જે છે એમાં એનું કમિટમેન્ટ નહીં આવે, કારણ કે રાગદ્વેષ એને બેસવા નહીં, રાગદ્વેષ એને કરવાનું જે પ્રોપર છે એ કરવા નહીં દે, એટલું બધું રાગદ્વેષનું સામ્રાજ્ય છે. એટલે આવી જે વ્યક્તિ જે છે અયુક્ત વ્યક્તિને તો કે જરાય શાંતિ નથી. અને આગળ કે છે કે અશાંતસ્ય સુખમ કુતઃ, કે અશાંત વ્યક્તિ જે છે એને અશાંતસ્ય કુતઃ સુખમ, અશાંત વ્યક્તિને સુખ ક્યાંથી? એટલે સુખ અને શાંતિ જે છે એ બંને પર્યાયવાચી શબ્દ છે, સુખ અને શાંતિ. કે અગર વ્યક્તિ જે છે એ શાંત છે તો વ્યક્તિ જે છે એ સુખી જ હોય, અને સુખી હોય તો શાંત હોય. શા માટે વ્યક્તિને શાંતિ નથી તો સુખ નથી? તો કે તમે મને પૂછો તો ખરેખર શાંતિ જે છે એ ક્યાંથી હોય? તો મેં તમને કીધું કે એક તો ધર્મના જીવનથી શાંતિ હોય, અને બીજું તો કે આવી રીતે કર્મયોગના જીવનથી શાંતિ હોય. તો એના જીવનમાં બહુ બધી વાર ધર્મમાં પણ બાંધછોડ છે અયુક્ત વ્યક્તિમાં, અને જ્યારે તમે ધર્મમાં પ્રોપર ઇમ્પ્રોપર છે એમાં યોગ્ય જે છે એ ન કરીએ, અયોગ્ય કરીએ, લાંચ રૂશ્વત લે, અધર્મની રાહ પર ચાલે, તો પણ એવી વ્યક્તિ જે છે એને જીવનમાં બહુ ગિલ્ટ હોય, સંઘર્ષ હોય. એટલે જે વ્યક્તિ ને આવી રીતે મન અશાંત છે તો એ સુખી થઈ શકશે નહીં, કારણ કે ગિલ્ટ હશે, એક વસ્તુ. સેકન્ડ થિંગ, કર્મયોગનું જીવન નથી એટલે શું થશે? તો કે જીવનમાં જ્યારે જ્યારે જે કર્મફળ આવશે, તો કર્મફળ આપણે કહીએ એવી રીતે હંમેશા નથી આવતા. 4 પ્રકારના કર્મફળમાં બહુ બધી વાર લેસ અને અપોઝિટ પણ આવે છે. 4 પ્રકારના કર્મફળ છે, એક જે છે ઇક્વલ છે અને મોર છે. આપણી અપેક્ષા જેટલું, આપણી અપેક્ષાથી વધારે, આપણી અપેક્ષાથી વિરુદ્ધ, આપણી અપેક્ષાથી ઓછું. તો એક બાજુ લેસ અને અપોઝિટ છે, એક બાજુ મોર અને ઇક્વલ છે. તો એવરી ટાઈમ મોર અને ઇક્વલ કર્મફળ મળતા નથી, બહુ બધી વાર લેસ અને અપોઝિટ મળે. તો આ વ્યક્તિ જે છે અશાંત છે, અને માટે એ સુખી નથી, કારણ કે જ્યારે લેસ અને અપોઝિટ કર્મફળ આવે તો એ બહુ જ દુઃખી થઈ જાય છે, કારણ કે અયુક્ત છે, કર્મયોગ નથી. કર્મયોગી જે છે એને શાંતિ અને સુખ શા માટે છે? તો કે જ્યારે લેસ અને અપોઝિટ આવે તો એ એમ કહેશે મારા ભગવાનનો પ્રસાદ છે, ભગવાન નહીં મંજૂર છે. એટલે તમે જોજો કે આપણે ત્યાં જે એકદમ રેગ્યુલર બેઝ ઉપર વેદાંતનું શ્રવણ કરતા હોય, મેં તો મારા આવા બધા સ્ટુડન્ટ જોયા છે કે એ લોકો શ્રવણ કરતા હોય તો જીવનમાં સાવ તદ્દન વિરુદ્ધ કર્મફળ મળે. જે વ્યક્તિ સારી ગઈ હોય ને કેટલાય મલ્ટિપલ ફ્રેક્ચર થઈને આવે ઘરે, સારી ગઈ હોય અને ડેડ બોડી ઘરે આવે, એટલા બધા વિરુદ્ધ કર્મફળ મળે.
એ જીવનમાં આમ જેને કહેવાય ને એવા ભયંકર ટ્રોમામાંથી પસાર થવું પડે તો બી મેં વેદાંતનું શ્રવણ જે શ્રદ્ધાપૂર્વક કરે છે, પોતાના રાગદ્વેષ ઉપર ઘણું બધું પ્રભુત્વ છે, એવા લોકોને મેં જોયા છે કે એ લોકો બહુ જ સાહજિકતાથી આ મારા ભગવાનનો પ્રસાદ છે એવું જોઈ શકે છે. એટલે એ હલી જતા નથી, એ લોકો અશાંત નથી, એ લોકો દુઃખી નથી. તદ્દન વિરુદ્ધ કર્મ ફળ આવે. સાવ જેને કહેવાય ને કે વ્યક્તિ જે છે એકદમ સાજી સારી હોય ને એમ ખબર પડે કે ચલો 3rd સ્ટેજનું કેન્સર છે, તો બી જોઈ શકે કે ઈશ્વરનો પ્રસાદ ઈશ્વરે મોકલેલ છે. જ્યારે અયુક્ત વ્યક્તિ છે એના જીવનમાં તો કે એ કર્મ ફળના લેવલે એના જીવનમાં બિલકુલ પ્રસાદ બુદ્ધિ નથી. એટલે ખૂબ જ સોરો, ફ્રસ્ટ્રેશન છે, હંમેશા એના જીવનમાં વાયની, મને શું કામ આવું, અને રિગ્રેટ છે. આવું બધું બહુ છે. રિગ્રેટ એટલા માટે કે કેમ મને એવું ખબર ન પડી, કેમ આવી રીતે મારી લાઈફમાં આવું થયું, મારી લાઈફમાં ભગવાન આવું વીણી વીણીને મોકલે છે. એટલે ખૂબ જ ફ્રસ્ટ્રેશન, ફરિયાદ, રિગ્રેટ એવું બધું એના જીવનમાં હશે અયુક્ત વ્યક્તિ. જ્યારે યુક્ત વ્યક્તિ છે પ્રસાદ બુદ્ધિ છે, ભગવાને મોકલ્યું છે, ઓકે જે છે કંઈક હશે જન્મો જન્માંતરના કર્મો, તો આપણે એને એક્ઝોસ્ટ કરીએ છીએ, પૂરા કરીએ છીએ. અને બીજું કે આ વ્યક્તિને, અયુક્ત વ્યક્તિને કર્મના લેવલે પણ સુખ નથી. કર્મ ફળના લેવલે તો નથી જ નથી, કર્મના લેવલે નથી. શા માટે? તો કે જ્યારે કર્મો કરવાના હશે ત્યારે તો કે એ એવું નહીં જોઈ શકે કે ઈશ્વર ઈચ્છે છે એટલે મારે કરવાનું છે, ઈશ્વરે આ પરિસ્થિતિમાં મૂકેલ છે. એને શું છે અયુક્તને? તો એ જ્યારે કર્મ કરવાનું હશે તો કેટલી ગણતરીઓ બહાર આવશે. ક્યાંય બી કર્મ કરવાનું હશે કે મને શું મળશે ને શું કામ મારે આટલું કરવાનું, એટલે એને ખૂબ રેઝિસ્ટ કરવાનું. પછી તો કે એની ગણતરીઓ બહાર આવશે. ભગવાનનો આદેશ છે એ દેખાતું નથી. એટલે કર્મ કરતી વખતે બી સંઘર્ષ, કર્મનું ફળ આવે ત્યારે એને આવી રીતે અશાંત અને ફ્રસ્ટ્રેશન છે. અને સાથે સાથે ધર્મનું જીવન ન હોય તો પાછું ગિલ્ટ ને એવું તો છે જ છે, કોન્ફ્લિક્ટ છે એના જીવનમાં. એટલે આવા જે છે વ્યક્તિ અયુક્તના જીવનમાં ન તો શાંતિ છે ન તો સુખ છે. અને શાંતિ જે છે એ ખરેખર તમે પૂછો તો કઈ પ્રોડક્ટ નથી. પ્રોડક્ટ હોય ને, કોઈ બી પ્રોડક્ટ, આપણે એમ કહીએ કે આ પેન છે એની પ્રોડક્ટ છે, તો એ ઉત્પન્ન કરવાની હોય ફેક્ટરીમાં. તો શાંતિ જે છે એને ઉત્પન્ન નથી કરવાની. શાંતિ જે છે એ ખરેખર પૂછો તો મારું સ્વરૂપ છે. તમે એમ કહો કે મારું સ્વરૂપ હોય તો કામ મને અનુભવ નથી થતો શાંતિ. તમે એમ કે પ્રોડક્ટ નથી, એ મારું સ્વરૂપ છે, હંમેશા છે જ, તો કામ મને અનુભવ નથી. તો એ મનની શાંતિ જે છે ને એ તૃષ્ણાથી ઢંકાયેલી છે. આવી ક્યારેય ન પૂરી થાય એવી બધી કામનાઓથી, તૃષ્ણાથી, સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ જે છે એનાથી મારી મનની શાંતિ ઢંકાયેલી છે. એટલે જો શાંતિની ખોજ છે તો એ તૃષ્ણા જે છે એનાથી એ શાંતિ અને સુખનું દ્વાર જે ઢંકાયેલું છે, તો તૃષ્ણાને આપણે મેનેજ કરવી પડે. ઇન અધર વર્ડ, રાગદ્વેષનું મેનેજમેન્ટ કર્મયોગથી કરતા શીખવું પડે. અને એ જેવું કરો તો આઈ ટેલ યુ, શાંતિ ક્યાંયથી લેવા નથી જવાની. છું જ જે ખડબડાટ જે છે એ રાગદ્વેષનો ખડબડાટ છે. એ જેવો તમે કર્મયોગનું જીવન જીવશો તો જે નિત્ય પ્રાપ્ત વસ્તુ છે એનો આનંદ મને મળવાનું ચાલુ થઈ જશે. એટલે જે બી લોકો બહુ જ શ્રદ્ધાથી શ્રવણ કરે છે, કેટલાય લોકોએ એવું સ્વીકારેલું છે કે માતાજી કેટલી બધી એવી તૃષ્ણાઓ, એવી કામના, એવા સ્ટ્રોંગ પ્રેજ્યુડાઇઝ, રાગ દ્વેષ ક્યાં બધા ડિસઅપિયર થઈ ગયા ખબર જ નથી પડતી. કારણ કે એક શ્રદ્ધાથી પછી જે કીધું એવી રીતે શાસ્ત્રમાં કીધું છે, ગુરુ મુખેથી કીધું છે, એ આપણે લાઈફમાં લાવવાનું છે, પાલન કરવાનું. સમજાય કે ન સમજાય, કર્યા કરવાનું.
તો એવી જે આવી બધી તૃષ્ણાથી જે મનની શાંતિનું દ્વાર જાણે કે ઢંકાયેલું હતું, તો તૃષ્ણા જેમ જેમ ડિસએપિયર થાય છે, જેમ રાગદ્વેષનું સકંજામાંથી જાણે કે આપણે આપણી જાતને છોડાવતા જઈએ, તો જે નિત્ય શાંતિ જે મારું સ્વરૂપ છે એ મને એનું ખરેખર એની અનુભૂતિ શરૂ જ થઈ જાય. એટલે એક એવું આમ તત્ક્ષણ થઈ જશે એવું નહીં, પણ જેટલી તૃષ્ણા આવી અનનેસેસરી રાગદ્વેષ પ્રેજ્યુડાઇઝ જેટલા પ્રમાણ એનું ઘટતું ચાલશે, એ બર્ડન જેટલું ઘટતું ચાલશે, એટલી નિત્ય શાંતિ જે છે એની અનુભૂતિ શરૂ થઈ જશે. એટલે કે છે શાંતિ અને સુખ જે છે એ પર્યાયવાચી શબ્દ છે, અને જો વ્યક્તિ આવી રીતે એનું અંતઃકરણ શાંત છે, સ્વસ્થ છે, તો એ હંમેશા સુખી છે. અને હજી આગળ આ વસ્તુને આગલા શ્લોકમાં સરસ કહે છે, કાલે જોયું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે પૂર્ણ